જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. રોજની જેમ વાગી ગયા છે 6:30 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. પાણી આવી ગયું છે, ઉપર ટાંકો ભરાય છે. હવે આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. આજે મેં કીધું સેજ રસોઈ મોડક બનાવે છે, કારણ કે ગોંડલ જવાના છે, શાકભાજી ને બધું લેવા, એટલે વાર લાગશે. એટલા માટે મેં કીધું આજે રસોઈ મોડી જ કરશું. આજે તો રસોઈમાં બનાવું છે ખીચડી અને છાલવાળા બટેટાનું શાક. તમે બધા બ્લોગમાં જોયું જ હશે, અમે એવું બનાવતા જ હોય. હમણાં ત્યાં કેટલો ટાઈમથી બનાવ્યું નથી, એટલે મેં કીધું આજે એવું બનાવી નાખ. ખીચડી કઈ ભેરવેલી છે નહીં, ખીચડી ભેરવાની બાકી છે. પછી કાલે બુધવાર હોય તો એમ કે એક દી ઘરે રહીએ, પછી આખો દિવસ ટાઈમ વયો જાય. સવારે બધું કામ કરીને મોડા ઉઠા હોય બધા, ઘર કામ કરીને હોય બપોરનો ટાઈમ થઈ જાય, તો જમીન પછી તડકો થઈ જાય. એટલા માટે બસ બહુ જવું પડે. 4 વાગે તો મોડું થઈ જાય, એટલે કે અત્યારે લેટ આવી, ઠંડો વાતાવરણ હોય તો લેવાની બધી મજા આવે. અત્યારે એમ તો સારું હોય થોડું વાતાવરણ, તો બધું લેવાઈ જવું. તડકાનું જવું ને એટલા માટે કે આમાં થોડું મોડું થાય, તો મેં કીધું વાંધો નહીં, આપણે મોડેકથી જ રસોઈ બનાવશું. તો આપણે ખીચડી કાંઈ ભેરવેલી રાખતા નથી, તમને બધાને ખબર જ છે. આપણે ખીચડી ભેરવવાની બાકી છે. તો જો અહીંયા ખીચડી લઈ લીધી. ખીચડી શું અહીંયા લઈ લીધા છે ભાત. હવે લઈ લે મગની દાળ. દાળ ને બધું અમે ઘરે જ કરીશ, તમે વ્લોગમાં જોયું જ હશે. મગ હોય અહીંયા તો લઈ લીધા હોય ને, પછી મમ્મી ખંટોળામાં સરસ દાળ કરી નાખે. ચણાની દાળ હમણાં કેટલી કરી તમને બધાને બતાવ્યું જ છે. બાર મસ્ત પવન છે, જોઈ લો. પણ મેં અહીંયા હજી પડદા આડા જ રાખ્યા, કારણ કે બહારનું ફર્યું જેટલું ભરાઈ ગયું. એટલા માટે મેં કીધું ભલે આડું હોય, ભલે ગરમી થાય, એ સારું થોડી બસ બધું ભરાઈ જાય. એટલા માટે બધું બંધ જ રાખતી હોય. ત્યારે પાણી આવે ને એટલે ખુલ્લું હોય, તો પાણી એવું ટાંકો ભરાઈ જાય. પછી બધા છોડને પાણી પીવડા દે. ત્યાં સુધી મેં કીધું ખીચડી બધું ભેરવી લો. તો ખીચડી પેલા બનાવી નાખશું, પછી છાલવાળા બટેટાનું શાક બનાવી નાખવું. પછી 2-3 જ રોટલી બનાવીશ, કારણ કે છાલવાળા બટેટાનું શાક ને ખીચડી ખાવાની બહુ મજા આવે. એટલે એટલી કઈ રોટલી જોઈ નહીં, તો થોડોક લોટ બાંધી નાખીશ. તો સારું, ચાલો હવે ખીચડી બધું ભેરવી લઈએ. આપણે જો ખીચડી ભેરવી લીધી છે. આટલી તો બસ. આછી ખીચડી કરવી હોય એટલે કેટલી આ છેલ્લી પડે. આ ખીચડી બોલી કરવી હોય તો ઓછી કરાય, અને આપણે અત્યારે આછી ખીચડી કરવી છે, એટલે થોડીક હોય તો થઈ જાય. એટલે જો મેં આટલી ખીચડી અહીંયા પલાળી દીધી. પેલા ખીચડી બનાવી નાખું. ખીચડી બનાવી નાખું રસાવાળું શાક. એવું કોને ભાવે? બહુ મજા આવે ખાવાની. કાંઈ નાખવું નથી, ખાલી વઘારમાં રાઈ જીરું ને એવું નાખીને બનાવું. લીમડો તમે બધા જોયું જ હશે આગળ, પણ જે ન જોયું હોય એ પણ બધા જોઈ લેજો. બહુ મસ્ત બને રસાવાળું. ટમેટું કાંઈ એટલે કાંઈ નાખવું જ નથી. તો મેં કીધું પેલા ખીચડી બનાવી નાખીએ. જો કુકર લઈ લીધું, ખીચડી વઘાર નાખી. પેલા કુકરને ધોઈ નાખી. આછી ખીચડી અને રસાવાળું શાક બહુ મજા આવે. મેં કીધું આજે એવું બનાવી નાખી. તો સારું, ચાલો હવે હું ખીચડી બધું બનાવી લઉં, તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા જો આપણે ખીચડી સરસ મજાની વઘારી લીધી છે. ને અહીંયા છાશ બનાવવાની પણ મેં બધી તૈયારી કરી લીધી છે. થોડુંક પાણી નાખી દીધું છે, પછી ફેરવી નાખું. નહીં તો હવે તો મને છાશ બનાવતા પણ આવડી ગઈ છે, હવે શીખી ગઈ છું. અત્યારે ઉનાળો છે, એટલે એટલું બધું કઈ બ્લેન્ડર ફેરવવાનું હોય નહીં. ફટાફટ માખણ ને ઉતરી જાય. શિયાળો હોય તો વાર લાગે, એટલે પછી ત્યારે તો ન થાય સરખી, તો થઈ જાય. પણ હવે તો હું જ બનાવી નાખું છાશ, એટલે મેં કીધું હાલ ને છાશ બનાવી નાખું. ખીચડી વઘારીને મેં કીધું પેલા છાશ બનાવી તો ઠંડી થઈ જાય. હવે તો મને છાશ બનાવતા આવડી ગઈ, એટલે કઈ વાંધો નથી. એટલે મમ્મીને હવે એક કામ ઓછું છાશ બનાવવાનું, હું બનાવી નાખું. અત્યારે ઉનાળો હોય ને, એટલે ફટાફટ બ્લેન્ડર ફેરવીએ તો માખણ ઉતરી જાય. એટલા માટે મેં કીધું ખીચડી વઘારીને છાશ બનાવી નાખું, તો ઠંડી થઈ જાય ને પછી બનાવી નાખશું છાશ. તો સારું, ચાલો હવે હું છાશ બનાવી લઉં, પછી તમને બધાને માખણ બતાવું. તો જોઈ લો, આપણે અહીંયા સરસ મજાની છાશ બની ગઈ છે. માખણ જોઈ લો કેટલું થયું છે. હવે માખણ મારે ખાલી ઉતારવું છે. અહીંયા ખીચડી હજી બને છે. જોઈ લો, થઈ ગયો ને મસ્ત છાશ. હમણાં છાશ થઈ જશે, થઈ જ ગઈ. પણ હવે માખણ ઉતારી લઈએ એટલે થઈ જાય, કારણ કે માખણ હવે બીજામાં ઉતારવું જોઈએ. આખી થાળી તો ભરાઈ ગઈ ને, પાછું આટલું થઈ ગયું, એટલે એમાં કઈ રહી નહીં. હવે બીજું કઈક તપેલું કે એવું લઈ લઉં ને, એમાં માખણ ઉતારીને રાખી દઉં. ઓલું તો આખી થાળી ભરાઈ ગઈ. મમ્મીને કાલે કહી કે ઘી બનાવી નાખો.
તો સારું, ચાલો હવે આપણે જો માખણ ઉતારી લઈએ. તો અહીંયા જો આપણી સરસ મજાની ખીચડી આછી બનીને થઈ ગઈ છે તૈયાર. અહીંયા આપણે શાક વઘારવાની પણ બધી તૈયારી કરી લીધી છે. અહીંયા બટેટા સુધારી લીધા, મીઠો લીમડો લઈ લીધો, અહીંયા લઈ લીધા છે બધા મસાલા, અહીંયા લઈ લીધું છે તેલ ને અહીંયા લોટ પણ મેં બાંધીને રાખી દીધો છે. માખણ ઉતારીને પેલા બાંધી નાખ્યો લોટ બાંધીને પછી બધી શાક વઘારવાની તૈયારી કરી લીધી. આજે શાકોમાં કઈ સુધારવાનું હોય, ખાલી બટેટા સુધારવાના, બટેટા સુધારી નાખ્યા. શાક વઘાર નાખીએ. જો પવન બહુ છે તો ગેસ ફેલાય છે બહુ, તો એને દરવાજો થોડોક જો બંધ જ રાખ્યો તો એટલો અંદર એટલો પવન આવે છે. તો શાક વઘારીને પછી બનાવી નાખીએ રોટલી, ત્યાં તો બધા આવી જાય. તો આપણે કુકર ધોઈને રાખી દીધું છે. પાણી બળી જાય એટલે નાખી દઈએ રાઈ અને જીરું. રાઈ ફૂટી જાય એટલે નાખી દઈએ બટેટા, પછી નાખી દઈએ સેજ એવી આડે હળદર, એટલે મસ્ત શાક બને. હવે આપણે લઈ લઈએ ચમચી સેજ ધોઈ નાખ. તો અહીંયા આવે છે પાણી બળી ગયું છે. હવે આપણે નાખી દઈએ તેલ. જોઈએ એટલું તેલ નાખી દેવાનું, પછી નાખી દઈએ રાઈ અને જીરું. ખીચડી જો એકદમ મસ્ત બનાવી આછી, શાક એવું જ બનાવ્યું છે રસાવાળું, બહુ મજા આવે. તમે પણ બધા એકવાર જરૂર બનાવજો. તમે બધા બનાવ્યો કે નહીં એવી રીતે? અમે તો બનાવીએ, ક્યારેક મન થાય એવું તો બનાવીએ. લોટ થોડોક જ બાંધ્યો, કારણ કે આ ખીચડી છે બધા યાદ ખાશે. રોટલી તો મેં 2-3 હોય તો સારું એમ કરેલી, ખાવી હોય એ ખાય. તો હવે આપણે નાખી દઈએ મસાલા શું હવે નાખી દઈએ આપણે રાઈ, હવે નાખી દઈએ જીરું, રાઈને સરસ રીતે ફૂટવા દઈએ. જો નવી ચટણી કાલે ભરી છે, આ એ છે એને એકદમ મસ્ત લાલ, અને આ છે પોરની ચટણી, જે હજી આટલું ડબલું ભર્યું છે. ના કાલે દરાવી, કાલે શું થોડાક દિવસ પેલા દરાવ્યા પણ ભરી હતી કાલે. આ એ ચટણી છે, આજે એ જ નાખી શાકમાં, જોઈએ કેવો ટેસ્ટ આવે. કીધું થોડીક કાઢી લઈએ તો આપણને ખબર પડે કે એમ કે કેવી છે તીખી. પછી આપણે રોજ આપણે જોતા હોય એટલે આપણને નાખવાની ખબર પડે, એટલા માટે થોડીક કાઢી હતી. હું તો સવારમાં બનાવ્યું હતું ગુવારનું શાક, એનાથી બહુ મસ્ત બન્યું હતું. મેં કીધું તો અત્યારે પાછી આપણે નાખીએ. આમાં આટલી કાઢી છે તો પૂરી તો કરવી જ જોશે. તો રાઈ સરસ રીતે ફૂટી જાય પછી આપણે નાખી દઈશું બટેટાને. ત્યાં સુધી હું બહારની લાઈટ કરી આવું. બહારની લાઈટ નથી કરી, ફળિયાની બાકી જ કરવાની. બહાર પવન તો જો કેવો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે. જોઈ લો મસ્ત ગાય ઉભી છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અમે તો જમીન રોજ ઉપર બેસવા જઈએ, મજા આવે બેસવાની. હવે ફળિયાની લાઈટ કરવાની બાકી કરી નાખીએ. ઉપર બેસવાની બહુ મજા આવે ત્યારે, મસ્ત ઠંડો ઠંડો પવન. થોડીક વાર ઉપર બેઠા હોય જમીન બધાય, મજા આવે. તો રાઈ થાય છે તડતડ. તો જો રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે. હવે આપણે નાખી દઈશું બટેટા. હવે નાખી દઈએ થોડી હળદર.
થોડી વાર સરસ રીતે તેલમાં આપણે સાતરી લેવાના છે. કુકર કરી દે થોડીક વાર બંધ. હવે સરસ રીતે તેલમાં સાતરી લઈએ, પછી નાખી દઈએ ચટણી અને ધાણા જીરું. બસ આટલી જ વસ્તુ નાખવાની છે, બીજી કઈ વસ્તુ નાખવાની નથી. આવી રીતે શાક બનાવજો, રસાવાળું બહુ મસ્ત થાય. તો હવે સરસ રીતે બટેટા તેલમાં આપણે સાતરી લઈએ ને પછી નાખી દઈએ ધાણા જીરું અને ચટણી. બટેટાને આપણે સરસ રીતે સાતરી લીધા છે. હવે નાખી દઈએ મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાય. હવે થોડુંક નાખી દઈએ પાણી, જેથી કરીને ચટણી કઈ બળી ન જાય, એટલા માટે આપણે નાખી દઈએ થોડુંક પાણી. હવે નાખી દઈએ ચટણી, 2 ચમચી જ નાખવી, તીખી છે વધારે. થોડુંક નાખી દઈએ ધાણા જીરું અને હિંગ પણ નાખી દઈએ. હિંગ નખાય બધા શાકમાં, બહુ મસ્ત થાય. ગયેલા દેખાય છે ને એકદમ લાલ. હા, તીખું થઈ ગયું સારું. હજી નવી નવી છે ચટણી, એટલે થોડુંક નાખવામાં ઓલું થાય, પણ પછી થોડોક ટાઈમ થાય એટલે એકદમ મેળ આવી જાય. તીખું થઈ ગયું હશે તો આવશે ખીચડી. તો મસાલીને જો કઈ જોતું નથી. હવે મૂકી દઈએ ઉપર, વઘારને પાકવા દઈએ ને પછી નાખી દઈએ પાણી. વઘાર સરસ રીતે પાકી ગયો છે ને હવે આપણે નાખી દઈશું પાણી. હજી 1 ગ્લાસ ભરીને નાખી દઈએ, કારણ કે રસાવાળું બનાવવું છે એટલે પાણી થોડું વધારે હોય તો સારું. અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું. સારું, ચાલો હવે કુકર કરી દઈએ બંધ. પછી શાક બની જાય પછી હું તમને બધાને બતાવીશ. જો શાકની ખીચડી બની ગયો. હવે આપણે બનાવી નાખીએ, રોટલી બનાવી રાખી દઈએ, પછી બધા નાઈને બેસી જશું જમવા. એટલે જો કે મમ્મી જઈ આવે પછી નાઈ લઈએ, પછી બેસી જશું જમવા. તો શાક બની જાય પછી તમને બધાને બતાવું. અને હવે હું બનાવી નાખું રોટલી. તો અહીંયા બની ગયું છે આપણે સરસ મજાનું રસાવાળું શાક. ઉપરથી આપણે નાખી દીધી છે ધાણા ભાજી. જોઈ લે બની ગયું છે ને મસ્ત, એકદમ સરસ થઈ ગયું છે. અહીંયા બની ગઈ છે ખીચડી. અહીંયા રોટલી પણ બનાવીને રાખી દીધી છે. શાક કેવું બનાવ્યું છે રસાવાળું કોમેન્ટ કરીને કેજો. આવું શાક આવી ખીચડી હારે ખાવાની બહુ જ મજા આવે. જોઈ લો રસાવાળું બનાવ્યું એકદમ થઈ ગયું મસ્ત. અહીંયા બનાવી નાખી છે રોટલી. હવે આપણી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી આવ્યા નથી, હવે હમણાં આવશે. આવે એટલે પછી અમે બધા બેસી જઈએ જમવા. હાલો જો બધા વારું કરવા. તો ખીચડી, બટેટાનું શાક, કેરી, રોટલી અને ઠંડી ઠંડી સાઈઝમાં તપેલું આખું ભર્યું. કોને બહુ ભાવ? અમને બહુ ભાવ. આ પી જવું જો બેઠા બેઠા બરફ નાખ્યો છે. હાલો બધા વારું પાણી કરવા. હા, મોડું થઈ ગયું. ગોંડલ ગયા હતા ને બધી ખરીદી કરવાની, પછી મોડું થઈ ગયું. હા, પછી બધું કીધું કાઢશું, હાલો ખાઈ લઈ. આવીને તો પેલા નાયું સીધું. હવે ખાવા બેસી કીધું. હાલો ભૂખ લાગી, હાલો કયું બેસી જાવ ખાવા. હાલો બધા વારું પાણી કરવાનું. તમારે ગોંડલ ગયા હતા, બકાલું બધું લઈ આવ્યા. છો બટેટા લઈ લીધા. હવે બટેટા ઓલા પેલા હતા મોટામાં બટેટા હતા ને તો બટેટા હારા મોટા મોટા, પણ આમ જાણ નહીં પૂછતે ને તો બધા લીલા જ નિશા. મેં આ બટેટું સડ જ નહીં, મેં જ ન લીધા. જો આ લીંબુ આદુ લીધું, કોથમીર, દૂધી, ઓલું લીધું શું કેવાય હેન્ડવોશ. આમાં જો બકાલું બધું. ટમેટા આમાં લીધા. નિરમા પાવડર લઈ આવ્યા જો સારો. ચાલ લીધું. સાની છોકરી નહોતી કીધું, મેં થોડીક જ પડી છે. ચટણી લીધી જો લઈ લે.
શેમ્પુ રે લેતી આવી બાંધો કોણ લે જો ઠામડા ઉટકવાની સાબુ લેતી આવી જો પાછા મેં સાબુ પડ્યો તો જઈશ કે મેં થોડ પડ્યો મેં લઈ લીધો એ માર કોણ સંભાળ કરો પછી એલસી પડી તો એલસી લેતી આવી છે મારો એલસી બહુ ભાવ કેળા લીધા આવું બધું લઈ આવ્યા ઝીણા મોટું જો આ એટલું લીધું તો ખાલી એમ થાય કે આપણે ક્યાં શું લીધું આમાં કાંઈ લીધું જો બિલ જો કેવડું આવ્યું એ તો કેવડું આવ્યું 563 હા કાંઈ દેખાય ખાલી મોલનું જ બિલ. હા મોલ નું બસ શાકભાજી ની તો અલગ હો લઈ લઈને બા ફાબુન પાવડર તો સંભાળવું નિરમા પાવડર કે સારો આવે મેં એટલે નિરમા જ લીધું હા તો હાબુ ફાવ ને આપડે પેટી જ લેતા હાબુન પેટી આની એ પેટી આવે પણ મેં પેલા પૂછી લઈ ફાવી ગયો તો પેટી લઈ આવે પછી કેવો નથી જોતો ટમેટા મોંઘા થવા માંડ્યા છો ધીરે ધીરે ધાણા ભાજી છો હવે થારું જ તોય ઉનાળો જ તોય હા દૂર લીધું છું લીંબુ લેતી આવી પોતે સાદું લેતી ઈચ્છા તમારે બ્રશ ઓલ પર થઈ ગયું હતું લેતી આવી છે સારું હોય છે આમાં જ રાખી દેવું છે તડકાનું ઓલું મારું થઈ ગયું કેવું છે કડક હોય થારું આ સાવ પોસું છે ને હા કડક હોય તો જ સારું આમાં કાંઈ ન દી હોય ભરાવ દે મોટા માળે નું છે ઝીણકા છોકરે નું પછી મોલ માં પછી એમણે લઈ લીધું બધું મૂકી દે હા આદુ નીકળું છે મેં કીધું એટલું જ આદુ લાગ્યું ઘણી પત્તા નહીં ખાતા કેમ બધું મૂકી દો છો આ જો ઓલી વારા વારી કાઢી લીધી જો થાંભલા કરવા કડક જો ઢળવા થાય આ રીતે આ બધું આવું ઝીણા મોટું લઈ આવ્યા કઈ પૈસા ખાલી દેખાય જ આપડે ગોંડલ ગયા તા દેખાય તો કઈ નઈ આમ પૈસા કેવડા છે 8 લાખ ના જોત ખરી અને શાકભાજી ના તોય અલગ અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા